Hello friends, welcome all in the fourth part of GEE mains integration. Last sem અંદર કંઈક ટેકનિકલ ઇશ્યુ ને લીધે પોઈન્ટ આપતો પેન્ડિંગ રહી ગયો હતો, રાઈટ? સો એને પહેલા આપણે આજે કવર કરીશું અને પછી આગળ ક્વેશ્ચનને આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, તો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો લાસ્ટ સેશનની અંદર એક ક્વેશ્ચન આપણે પેન્ડિંગ રાખેલો હતો, તો એમાં આપણે અડધું બાકી રાખેલું હતું ને અડધું આપણું થઈ ગયું હતું ડ્યુ ટુ ટેકનિકલ ઇશ્યુઝ. સો આવી રીતે ક્વેશ્ચન હતો કે ભાઈ dx upon x plus x raised to 7. સો આનો જે ફાઇનલ આન્સર આપણે લાવેલા હતા એ આ કંઈક કાઇન્ડ ઓફ px હતું, બરાબર છે? અને એના પરથી આપણે આનો કંઈક આન્સર લાવવો છે. ચાલો, તો સૌથી પહેલા તો આપણે અહીંયા ક્લિયર કહી શકીએ કે છેદમાંથી x કોમન લઈ લો એટલે x raised to 6 dx છેદમાંથી x કોમન તો 1 plus x to the power 6, બરાબર? અને હવે આપણે એક કામ કરી લઈએ. જો હું x raised to 6 plus 1 અને -1 કરું એટલે કે હું છેદને ઉપર સેટ કરું, બરાબર? તો હવે તમે છેદ વિભાજન વિચારો. તો અહીંયા 1 by x, બરાબર, -1 by x into 1 plus x raised to 6 dx. તો સંકલન અલગ અલગ આપી દઈએ આપણે, ધારો કે તો dx by x minus dx by x plus x to the power 7. તો અહીંયા સંકલન થઈ જશે log માનાંકમાં x ને ભાઈ આ ચેક કરો x plus 1 x raised to 7, તો એનો તો આન્સર તમારો px જ થઈ ગયો ભાઈ, બરાબર? એટલે માઇનસ કરીને px plus c આ ફાઇનલ આન્સર થઈ જશે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે જે px નો આન્સર આપણે શોધેલો એની જરૂર નહીં હતી, બરાબર? ડાયરેક્ટ જ સીધો i જે છે એની અંદર જ તમારું p of x નો ટર્મ સેટ થઈ ગયો, રાઈટ? સો આ એક સ્ટેપ થોડોક આપણો એક્સ્ટ્રા થઈ ગયો, બટ આપણને આઈડિયા નહીં આવે કે ભાઈ આગળ જઈને શું થશે, તો આપણે આપણા કન્વિનિયન્સી માટે શોધી રહી. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે ભાઈ sin 2x આપ્યું છે તમને. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે sin 2x છે એને બદલે હું 2 sin x cos x લખી શકું અને છેદમાં હું sin raised to 4x પ્લસ cos raised to 4x લખી શકું. હવે આવા કેસમાં છે ને ભાઈ એક પોઈન્ટ એવો યાદ રાખવાનો કે sin cos નું કોમ્બિનેશન દેખાય છે અને ઉપર પણ sin cos નું કોમ્બિનેશન છે, તો cos ની મેક્સિમમ ઘાત વડે ભાગાકાર આપી દો, એટલે કે cos ની 4 ઘાત વડે ભાગાકાર આપી દો, તો છેદમાં અહીંયા tan ની 4 ઘાત થશે પ્લસ 1 થશે. ઉપર તમે જરા વિચારો તો એક cos કેન્સલ, તો તમે અહીંયા 2 tan x into sec square x લખી શકો, બરાબર? તો આ જે ટર્મ થઈ ગયું 2 tan x into sec square x dx divided by tan square x whole square plus 1. અને હવે ધારો કે tan x બરાબર t લઈ લઈએ, સોરી tan square x બરાબર t, તો 2 tan x into tan x નો ડેરિવેટિવ sec square x dx બરાબર તમારો આન્સર dt થઈ જશે. એટલે ટૂંકમાં i બરાબર dt upon t square plus 1 એટલે થઈ જશે tan inverse t plus c. એટલે માટે ફાઇનલ આન્સર i બરાબર tan inverse of tan square x plus c થઈ, બરાબર? ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી, સમજો ક્વેશ્ચન ઈઝી છે, બટ ક્વેશ્ચનનું ફોર્મેટ થોડું ડિફરન્ટ છે એટલે આપણે આ ક્વેશ્ચનને ઇન્ક્લુડ કરી દીધો. ઓકે, ચલો મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. ઓકે, હવે જો આ ક્વેશ્ચનને સોલ્વ કરતા પહેલા એક પેટર્ન હું કહી દઉં. બે ઇક્વેશન યાદ રાખવાના. જો e raised to fx into f dash x dx હોય તો સીધો જ જવાબ તમારો e raised to fx dx આવશે. બહુ ખાસ ધ્યાનથી સમજો. અને આનો જ યુઝ કરીને બીજું ઇક્વેશન કે e raised to fx into 1 plus x f dash x dx હોય
તો તમારો જવાબ x e raised to fx. જસ્ટ અ મિનિટ, અહીંયા પ્લસ c આવશે. અને અહીંયા પણ પ્લસ c. આ બે પ્રોપર્ટી તમારે યાદ રાખવાની. હવે આ જે પ્રોપર્ટી સેકન્ડ નંબરની છે ને એ ઉપરની પ્રોપર્ટીને યુઝ કરીને જ આવે. જેમ કે આનું સાદુરૂપ તમારે જોવું હોય તો આ e raised to fx નો 1 સાથે ગુણાકાર એઝ ઇટ ઇઝ રાખો, બરાબર. પ્લસ કરીને x e raised to fx into f dash x થાય ને એમાં ખંડસ આપવાનું. એટલે ધારો કે આવું તમને કહેવા માંગુ છું કે આ e raised to fx dx as it is પ્લસ કરીને x e raised to fx into f dash x dx. તો આની અંદર તમારે ખંડસ આપવાનું. એમાં આ x ને u કહેવાનું ને આને તમારે v કહેવાનું, રાઈટ. અને જ્યારે તમે e raised to fx into f dash x નું સંકલન કરશો તો એનો જવાબ છે જ આપણી પાસે e raised to fx, બરાબર. હવે કોઈને એમ થાય કે સર e raised to fx into f dash x બરાબર પણ આ કેવી રીતે આવ્યું? તો ભાઈ તમે e raised to fx બરાબર t ધારી લો, અથવા તો ખાલી fx બરાબર t ધારી લો કે જો fx બરાબર t ધારો તો f dash x dx બરાબર dt. તો e raised to t નું સંકલન શું થવાનું? e raised to t થવાનું. સો ઉપરની પ્રોપર્ટીનો યુઝ કરીને તમે આ નીચેની પ્રોપર્ટીનો આન્સર લાવી શકો છો, બરાબર. હવે આ એક બહુ પર્ટિક્યુલર કેસ થઈ ગયો. જેમ કે આ જે ક્વેશ્ચન છે તમારી સામે જે દેખાય છે, બરાબર, એને તમે જો આ પ્રોપર્ટી વગર સોલ્વ કરવા જાઓ તો પોસિબલ જ નથી કે તમારાથી એ ક્વેશ્ચન સોલ્વ થાય. સમજો, બહુ ધ્યાનથી સમજો. મેં પ્રોપર્ટી લખાવી e raised to fx 1 plus x into f dash x. ક્વેશ્ચન 3 જ સ્ટેપનો છે, પણ અગત્યનું શું છે મેં જે કીધું તે કે પહેલા x કોમન તો 1 minus 1 upon x square dx. હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો જો હું d by dx of x plus 1 by x વિચારું તો એનું ડેરિવેટિવ 1 minus 1 upon x square જ થવાનું. તો સીધી જ પ્રોપર્ટી લાગી જુઓ કે x plus 1 by x fx થઈ જશે, બ્રેકેટમાં 1 plus x ઇન્ટુ કરીને f dash x. તો સીધો જ જવાબ I બરાબર x e raised to x plus 1 by x plus c. જો પ્રોપર્ટી ખબર છે તો સીધો જ જવાબ લખાય, અધરવાઇઝ તમારે લાંબુ ચોડું કરવું પડે. અને એનાથી પણ અગત્યનું, પહેલા તો આઈડિયા જ નહીં આવે કે શરૂઆત ક્યાંથી કરું. કારણ કે કોઈ એમ કે સર x plus 1 by x બરાબર t લઈને ચાલીએ તો એનું ડેરિવેટિવ તો તમારી પાસે છે જ નહીં. સમજો, આ બે પ્રોપર્ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તમને આ બે પ્રોપર્ટીનો યુટિલાઇઝ ઘણી બધી જગ્યાએ થશે. ઇવન આ જે ક્વેશ્ચન છે આના જેવા જ ક્વેશ્ચન, એટલે કે આ જે પ્રોપર્ટી મેં લખાવી એના બેસિસ પર પણ ક્વેશ્ચન્સ પ્રીવિયસ યર્સમાં પૂછાઈ ગયા છે. ઓકે, સો હોપ કે આ જે ક્વેશ્ચન છે એ સમજમાં આવી ગયો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો જુઓ, હવે આ જે ક્વેશ્ચન છે એને માટે તમને પ્રોપર્ટી યાદ આવવી જોઈએ. એ વખતે આપણે સાથે થોડું ચેક કરતા જવાનું હતું પણ રહી ગયું, બરાબર. હવે આ તમારા માટે નવો ક્વેશ્ચન નથી, આ તમારા માટે હવે એકદમ ફેમિલિયર ક્વેશ્ચન થઈ જશે. કે જો ધારો કે આવું કંઈક આવે છે તો યાદ કરો આપણે એક પ્રોપર્ટી ભણ્યા કે જ્યારે પણ અપૂર્ણાંક ઘાત અથવા તો બહુ મોટી ઘાત દેખાય તો છેદમાંથી મહત્તમ ઘાતને કોમન લઈ લો. તો એક કામ કરો, અહીંયા જે છેદ દેખાય છે એમાંથી તમે x ની 2m ઘાત કોમન લઈ લો એટલે બહાર આવશે એટલે 6m ઘાત આવી જશે. તો 1 પ્લસ અહીંયા 1 upon x raised to m પ્લસ 1 upon x raised to 2m હોલ ક્યુબ dx. ચલો આ 6m ને ઉપર લઈ જાઓ તો x raised to બોલો 6m minus 5m એટલે minus m minus 1 પ્લસ 2x માં minus 2m minus 1 થઈ જશે હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ બોલો 1 by x raised to m ને x raised to minus m અને અહીંયા x raised to minus 2m લખાય, રાઈટ. હવે થોડું તમે ઓબ્ઝર્વ કરવા જાઓ ને ભાઈ, થોડું તમે ઓબ્ઝર્વ કરો તો છેદમાં જે વિધેય છે ને એનું જ ઉપર આપણું વિકલન સેટ થાય, હા કે ના? તો ધારી લો, બરાબર કે ભાઈ ધારો કે જસ્ટ અ મિનિટ, હા ધારો કે 1 plus x to the power minus m plus x to the power minus 2m બરાબર t. તો આ minus m x to the power minus m minus 1 minus 2m x to the power minus 2m minus 1
બરાબર, dx is equals to dt. તો બંનેમાંથી તમે માઇનસ એમ બાર લઈ લો તો x to the power minus m minus 1 2x power 1 dx બરાબર dt થઈ જશે. સો ક્લિયર છે ને કે સીધું જો હું i વિચારું તો આ તો તમારું dx બરાબર dt થઈ ગયું. તો 1 by m બોલો dt અને છેદમાં t ક્યુબ હોય તો t raised to minus 3 dt. તો સંકલન શું થઈ જશે t raised to minus 2 upon minus 2m plus c. તો I is equals to minus 1 upon 2m bar and 1 upon 1 plus x to the power m plus x to the power 2m whole raised to 2 plus c. અને હજુ થોડું સાદુરૂપ આપવું હોય તો x to the power 2m bar એટલે x ની પાવરમાં 4m upon minus 2m or minus x to the power 4m 2m into x to the power 2m plus x to the power m plus 1 whole square plus c. આ રીતે કંઈક તમારો આન્સર બની જશે. બરાબર છે. સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય દરેકને. બરાબર, એટલે માઇનસ સાઇનમાં સોરી આ માઇનસ એમ હતું બરાબર એટલે અહીંયા પ્લસ 2m થઈ ગયું એટલે x to the power 4m upon 2m એટલે કે ઓપ્શન નંબર બી. રાઈટ, સો આ પણ સેમ કાઇન્ડ ઓફ પેટર્ન છે. ઓકે, સો આ પણ સમજમાં આવ્યું હશે. હવે જો આ ક્વેશ્ચન માટે તમને ધ્યાન આવવું જોઈએ કે in બરાબર ઇન્ટિગ્રેશન 10 raised to nx આપ્યું છે. હવે તમારી પાસે i4 plus i6 equals to a 10 raised to 5x plus b x raised to 5 plus c છે. હવે જો તમને પ્રોપર્ટી યાદ હોય, આપણે પ્રોપર્ટી ભણીને આવ્યા, તો સીધો જ તમે i4 plus i6 નો આન્સર લખી શકશો કે ભાઈ 6 અને 4 10 નો મધ્યપદ એટલે 5. તો તમને ખબર હોય કે આનો જવાબ 10 raised to 5x by 5 plus c થઈ જશે. જો ભાઈ બહુ સિમ્પલ અને સરળ વાત કહું છું, જો આ તમને પ્રોપર્ટી નહીં યાદ હશે, એક વખત હું કહી દઉં કે કઈ પ્રોપર્ટીની વાત કરું છું. લાસ્ટ સેશનમાં જ આપણે પ્રોપર્ટી સ્ટડી કરી અહીંયા કે જો in બરાબર ઇન્ટિગ્રેશન 10 raised to nx dx હોય તો in plus 2 નો જવાબ 10 raised to n plus 1x by n plus 1 એટલે બંનેનું જે મિડલ ટર્મ છે તે તમારો જવાબ આવી જશે. તો હવે એ જ પ્રોપર્ટીનો હું જો ડાયરેક્ટ અહીંયા યુટિલાઇઝ કરું તો બોલો i4 plus i6 એટલે 6 ને 4 10 ભાગ્યા 2 એટલે 5 તો 10 raised to 5 x upon 5 plus c. અને ઓલરેડી i4 plus i5 બરાબર શું આપ્યું છે a 10 raised to 5x plus bx raised to c. અને હવે તમે એને આપણા રાઈટ હેન્ડ સાઈડ જે આપણો આન્સર આવ્યો એની સાથે સરખાવો તો આવું લખી શકું ને કે 0x raised to 5 plus c. તો implies a is equals to 1 by 5 અને b is equals to 0. તમે ચેક કરો કે કેટલો within a fraction of minute તમારો આન્સર આવી જાય છે રાઈટ. અને આ પ્રીવિયસ યર્સમાં આઈ ગેસ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે બરાબર. તો સીધો જ આન્સર તમારો ક્લિયર થઈ જશે, ધેટ ઇઝ સી ઇઝ યોર આન્સર. કોઈ સંકલન કરવાની જરૂર જ નથી, રાઈટ એવરીવન. ઓકે, આના માટેની પણ પ્રોપર્ટી હવે હું તમને કહી દઉં. આજે ક્વેશ્ચન છે એના માટેની ઓલરેડી આવા પ્રકારના પણ ક્વેશ્ચન્સ આપણે કર્યા છે, બટ એક વખત ધ્યાનથી સમજી લો કે જ્યારે ઉપર નીચે દ્વિઘાત દેખાય તો ત્યારે તમારે છેદનું જે દ્વિઘાત હોય એને ઉપર તમારે સેટ કરવું પડે. સમજો પ્રોપર્ટી શું કહે છે કે ઉપર અને નીચે સમાન ઘાત વાળી બહુપદી હોય બરાબર, તો છેદની બહુપદીને ઉપર તમારે સેટ કરવી પડે. એટલે અહીંયા તો સેટ કરવા માટે માત્ર ને માત્ર અચળ પદ જ છે, એક તમે ફાયદામાં છો. તો -6 કરું તો +5 કરવું પડશે મારે. તો x² + x -6 dx. તો હવે છેદ વિભાજન આપો તો 1 + 5 x² + x -6 dx. જો તો અહીંયા સંકલન 1 dx
+5. अच्छा भाई x² + x - 6 એટલે અવયવ પડી જાય x + 3 x - 2. તો બંનેનું તમે ડિફરન્સ સેટ કરો ને તો 5 જ સેટ થઈ જશે. જોજો, તો હું અહીંયા x + 3 - x - 2 લખી જ શકું છું, રાઈટ? તો હવે તમે છેદ વિભાજન કરો તો 1/x - 2 dx અને -dx/x + 3. સો ટૂંકમાં ફાઇનલ આન્સર થઈ જશે x + log mod x - 2 અને log mod x + 3 + c. સો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે, રાઈટ? જે ઓપ્શનમાં દેખાય છે, ધેટ ઇઝ ઓપ્શન નંબર log પ્લસમાં x - 2 પ્લસમાં છે અને x + 3 માઇનસમાં છે. ઓકે, તો that is option number B is your correct answer. Okay, so hopefully આ પણ સમજમાં આવતું હશે. ક્વેશ્ચન સિમ્પલ જ હતો, રાઈટ? નેક્સ્ટ, ચાલો જો હવે આની અંદર થોડું સ્ટેટમેન્ટના ફોર્મેટમાં ક્વેશ્ચન આપ્યું છે. ક્વેશ્ચન એવું કહે છે કે fx નું સંકલન એટલે સંકલન fx dx જે છે એ e⁻x છે અને gx નું સંકલન એટલે કે gx dx જે છે એ cos x છે. તો તમારે I બરાબર fx cos x dx પ્લસ gx e⁻x dx શોધવું છે. તો હવે તમારી પાસે શું છે આની અંદર, તો કે સંકલન fx અને સંકલન gx આપ્યું છે. તો એક કામ કરી લઈએ ને, uv dx વાપરી લઈએ બંનેમાં, બરાબર? તો તમે સોરી, cos ને u તરીકે લઈ લો અને fx ને v તરીકે લઈ લો. તો cos x / 2 સંકલન fx dx માઇનસ સંકલનમાં d/dx of cos x સંકલન fx dx હોલ dx. ચલો એવું જ પ્લસ કરીને e⁻x as it is સંકલન gx dx માઇનસ સંકલનમાં d/dx of e⁻x સંકલન gx dx હોલ dx. ચાલો હવે જે કિંમત છે તે મૂકતા જાઓ. બોલો, fx નું સંકલન તમારી પાસે છે e⁻x, તમને કીધું છે, બરાબર છે? તો e⁻x cos x માઇનસ સંકલન, ચલો d/dx of cos x એટલે તમે વિચારો d/dx of cos x, તમે બંને બાજુ cos x નું વિકલન કરો તો એટલે આના પરથી d/dx of integration gx is equals to d/dx of cos x. ભાઈ આ તો 0 થઈ જશે સંકલન. તો ટૂંકમાં જવાબ શું આવ્યો? સંકલન વિકલન કેન્સલ કરીને gx આવશે ને, તો અહીંયા સંકલન gx અને ઇન્ટિગ્રેશન fx dx એટલે છે તમારી પાસે શું, તો કે e⁻x. ચાલો પ્લસ કરીને e⁻x as it is. બોલો સંકલન gx નું સંકલન છે તમારી પાસે cos x અને માઇનસ કરીને ઇન્ટિગ્રેશન, બોલો d/dx of e⁻x એટલે fx થઈ જશે અને આ જે છે એ ફરીથી થઈ જશે cos x dx, બરાબર? સંકલન gx તે તમારી પાસે fx જ cos x છે. તો અહીંયા I બરાબર બોલો 2 times e⁻x cos x, બોલો માઇનસ, હું એક કામ કરું, આ જે બે ટર્મ છે એમાંથી માઇનસ બાર લઈ લો તો અંદર શું બચશે, તો કે અંદર બચશે ઇન્ટિગ્રેશન fx cos x dx પ્લસ ઇન્ટિગ્રેશન ex gx dx. અને તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય ને ભાઈ, તો આ તમારી પાસે ઓલરેડી I આપ્યું છે. બોલો હા કે ના? તેનો મીનિંગ કે I is equals to 2e⁻x cos x minus I. તો implies 2i બરાબર twice e⁻x cos x, hence I બરાબર e⁻x cos x. અને હવે સરળતા ખાતર પ્લસ c મૂકવું હોય તો મૂકી શકાય, રાઈટ? સો આ તમારો આન્સર થઈ જશે, that is e⁻x cos x plus c, that is option number C.
રાઈટ ભાઈ? સો આ પણ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો, બટ ફોર્મેટ થોડું ડિફરન્ટ હતું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે સંકલન sin 101x જોજો અને sin 99x. હવે સામે ઓપ્શન જે જોઈએ છે તે 100x અને sin x ની ઘાતમાં છે. હવે મને એટલું તો ખ્યાલ આવી જ જશે કે ભાઈ અહીંયા લેમડાના સ્વરૂપમાં આન્સર છે ને અહીંયા પણ ઘાતમાં 99 છે, એટલે એ તો કનેક્શન તમને મળી જશે. પણ એંગલનું શું? તો આપણે સૌથી પહેલું એક કામ કરી લઈએ. આ જે 101 છે ને, તો એને તમે 100x પ્લસ x લખી શકો, રાઈટ? ચલો અહીંયા આપણે ફેક્ટરાઇઝેશન એટલે કે ઇક્વેશન અપ્લાય કરી દઈએ. 100x cos x પ્લસ cos 100x sin x હોલ રેઝ ટુ sin 99x dx. હવે બહુ ધ્યાનથી ને એકદમ વ્યવસ્થિત રીતે સમજો ભાઈ. હા, તમે આ પહેલા કૌંસ સાથે sin રેઝ ટુ 99x નો sin રેઝ ટુ 99x નો ગુણાકાર આપો તો sin 100x into sin raised to 99x into cos x dx અને પ્લસ કરીને cos raised to 100x અને into sin raised to 100x dx. ચલો આને આપણે છેડવું નથી. તમે અહીંયા ઓબ્ઝર્વ કરો ને ભાઈ, તો આને તમે u કહી દો અને આને તમે v કહી દો. હવે જો હું આને v કહું તો sin એ વિધેય થઈ ગયું, બાજુમાં એનું વિકલન. ધ્યાનથી સમજો, sin વિધેય બાજુમાં એનું વિકલન અને ઘાતમાં n. તો આપણને નિયમ વિશે આઈડિયા છે. કયો નિયમ? જો અહીંયા બતાવી દઉં તમને ખાનગીમાં. નિયમ આપણને ખબર છે કે fx ની n ઘાત into f' dx બરાબર fx raised to n+1 by n+1. બરાબર? આ નિયમનો ઉપયોગ કરું તો હવે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો u બેઠો. બોલો આનું ડાયરેક્ટ સંકલન વિચારીએ તો sin raised to 100x upon 100 માઇનસ સંકલન. બોલો sin નું વિકલન એટલે શું થશે? તો કે sin નું વિકલન થઈ જશે cos 100x અને ઇન્ટુ કરીને 100x નું વિકલન 100 ઇન્ટુ sin raised to 99x into cos નું સંકલન એટલે sin raised to 100x હોલ ડિવાઇડેડ બાય 100 dx ને બાય પ્લસ કરીને ઓલરેડી cos 100x into sin raised to 100x dx તો છે જ. હવે થોડું ચેક કરો ભાઈ, તો બોલો ઉપર નીચેથી 100 કેન્સલ, તો આ માઇનસ અને પ્લસ કેન્સલ, હેન્સ i બરાબર sin 100x sin raised to 100x upon 100 plus c. That's it. આ તમારો આન્સર. અને હવે તમે એને તમારા ક્વેશ્ચન સાથે સરખાવો તો sin ની ઘાતમાં લેમ્બડા છે તે પણ 100 અને છેદમાં મ્યુ છે તે પણ 100. તો ઇમ્પ્લાઇઝ લેમ્બડા બરાબર 100 અને મ્યુ બરાબર પણ 100. તો જો તમને લેમ્બડા અપોન મ્યુ કે મ્યુ અપોન લેમ્બડા માંગ્યું હોય તો તમારો જે આન્સર આવી જશે તે શું આવી જશે ભાઈ? 1 આવી જશે. ઓકે, સો આ પણ એક ક્વેશ્ચન તમારા માટે થોડો અલગ હતો. એનું રીઝન કે તમે અત્યાર સુધી આવા પ્રકારનું ફોર્મેટ જોયું નથી, બરાબર, કે જેમાં ઇક્વેશન અપ્લાય કરીને તમારે સોલ્વ કરવું પડે. જો હજુ આપણું એક સેશન ઇનડિફાઇનાઇટ નું ચાલશે અને પછી આપણે જઈશું ડિફાઇનાઇટ પર. ઓકે, આપણે ઓલમોસ્ટ ઇનડિફાઇનાઇટ ની બધી અલગ અલગ પેટર્નના આપણે ક્વેશ્ચન્સ જોતા જઈશું અને એક સેશન હજુ આપણું ડિફાઇનાઇટ ઇનડિફાઇનાઇટ નું હશે ને ત્યાર પછીના સેશનથી આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન પર જઈશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.